પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ટીબી નાબૂદ કરવાના ભારતના મિશન પર મળી મહત્વપૂર્ણ બેઠક. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ હેન્ડલ એક્સ પર લખ્યું, અમારી સરકાર ટીબી મુક્ત ભારતના વિઝનને સાકાર કરવા માટે તમામ હિતધારકો સાથે મળીને કામ કરવા માટે છે પ્રતિબદ્ધ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયાના પ્રવાસે. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે થઈ $142 અબજ ડિફેન્સ ડીલ. અમેરિકાએ તેને ઇતિહાસનો સૌથી મોટો કરાર ગણાવ્યો. આ ડીલ હેઠળ અમેરિકા સાઉદી અરેબિયાને 5 ક્ષેત્રોમાં તકનીકી અને શસ્ત્રોની સહાય પૂરી પાડશે. ન્યૂયોર્કમાં એક જીવલેણ માર્ગ અકસ્માતમાં ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના 2 ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટે સોશિયલ હેન્ડલ એક્સ પર માહિતી આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓની ઓળખ માનવ પટેલ અને સૌરવ પ્રભાકર તરીકે થઈ છે. કોન્સ્યુલેટ વિદ્યાર્થીઓના પરિવારો સાથે છે સંપર્કમાં. ભારતમાં પ્રથમવાર બનશે 3 નેનોમીટર એડવાન્સ ચીપ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર આપી હતી જાણકારી. જાપાનની પ્રતિષ્ઠિત સેમિકન્ડક્ટર કંપની રેનેસાસ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશને નોઈડામાં તેનું અત્યાધુનિક ચીપ ડિઝાઇન સેન્ટર કર્યું છે શરૂ. દુનિયામાં ફક્ત થોડી કંપનીઓ પાસે જ 3 નેનોમીટર ચિપ્સ ડિઝાઇન કરવાની છે ટેકનોલોજી. રોજગારીની નવી તકો સાથે પણ થશે ઉપલબ્ધ. પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની થઈ શરૂઆત. આ મહોત્સવ 24 મે સુધી ચાલશે. ભારતીય સિનેમા જગતની જાણીતી હસ્તીઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી. ઉર્વશી રૌતેલા અને નીતાંશી ગોયલ રેડ કાર્પેટ પર ચમકશે. અનુપમ ખેર પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચશે.